લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રીનલ કેર સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો થયો છે। સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઓપીડી નાઇટ ડાયાલિસિસ યુનિટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરમાં આયોજનબદ્ધ રાત્રિ ડાયાલિસિસ સેવા આપનારું પહેલું સેન્ટર છે। આ યુનિટનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું। હવે ડાયાલિસિસ દર્દીઓ રાત્રિના સમયમાં સારવાર મેળવી શકશે, જે ખાસ કરીને નોકરિયાત અને લાંબા ગાળાના દર્દીઓ માટે લાભદાયી સાબિત થશે। હોસ્પિટલમાં 30 બેડની વિશેષ નાઇટ શિફ્ટ, આધુનિક ડાયાલિસિસ મશીનો, અલ્ટ્રા પ્યોર વોટર માટે અદ્યતન રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ, તાલીમબદ્ધ નર્સિંગ અને નેફ્રો ટેકનિકલ સ્ટાફ તેમજ આઈસીયુ બેકઅપ સાથે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે। હોસ્પિટલ મેનેજમેન્ટ મુજબ આ પહેલ દર્દીઓને વધુ સુલભ, લવચીક અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવા પૂરી પાડવામાં સહાયરૂપ બનશે। को इंट्रोड्यूस करना चाहते हैं डॉक्टर कमलेश सर, डायरेक्टर ऑफ रीनल, डॉक्टर माधव तामणकर। स्टर्लिंग हॉस्पिटल के जे वडोदरानी अंदर छेल्ला 24 वर्षथी आरोग्य क्षेत्रे वडोदरानी सेवा करी रह्युं छे अने एनी अंदर जे डायालिसिस जे यूनिट छे, आ डायालिसिस डिपार्टमेंटनी अंदर एक अलग सोपान उमेरायुं छे કે હવે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર આજથી નાઇટ ડાયાલિસિસની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સુવિધા આટલી અતિ મહત્ત્વપૂર્ણ છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાલિસિસ માટે લઈને આવવાનું હોય તો એની સાથે એના રિલેટિવને પણ આવવાનું હોય છે અને જ્યારે રિલેટિવ પોતે એમના જે જીવનની અંદર પોતે ક્યાંય ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, તો જ્યારે ડાયાલિસિસના કારણે એમને પણ પોતે રજા પાડવાનું થતું હોય છે ને, એના કારણે ઘણા વ્યવસાયિક કે એના ધંધાકીય એમને ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ના માત્ર દર્દીઓનું પરંતુ સાથે સાથે દર્દીઓના સગાનું પણ વિચારી અને સ્ટર્લિંગના જે ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટના તમામ તબીબો, ડૉક્ટર કમલેશભાઈ, ડૉક્ટર માધવભાઈ, અર્ચિતભાઈ, સાગરભાઈ અને આપણા સ્ટર્લિંગના જે ડાયરેક્ટર છે એવા હરપ્રીતજી, એ બધાએ ભેગા મળી અને આ એક નવો નિર્ણય કર્યો છે। ये निर्णय ये વધાવા લાયક છે અને આ નિર્ણય માટે હું એમને અભિનંદન। हम स्टर्लिंग हॉस्पिटल 24 साल से अपनी सेवाएं प्रोवाइड कर रहा है। उसमें हम हर महीने 1800 डायलिसिस कर रहे हैं सुबह से लेकर शाम तक। बट कोई भी सेंटर ऐसा नहीं है जहाँ पे नाइट डायलिसिस अवेलेबल हो सके। जैसे आपने सुना कि कॉर्पोरेट हॉस्पिटल पेशेंट्स भी यहाँ पे आए हुए थे, तो उनके लिए कितना बड़ा बून है जिनको छुट्टी लेके अपना टाइम निकाल के अपने रिश्तेदार के लिए, रिलेटिव के लिए टाइम नहीं मिल पाता और अपना टाइम नहीं दे पाता। सो पहले ही वो मेंटली उसको प्रॉब्लम होती है, फाइनेंशियली भी प्रॉब्लम हो रही है। तो ये टाइम जो उसके लिए हमने स्टार्ट किया, शाम को 8 बजे से सुबह 8 बजे तक एक नंबर दिया जाएगा, उस नंबर पे फ़ोन करके अपॉइंटमेंट ले सकते हैं ऑन वो सर्विसेज का फ़ायदा उठा सकते हैं।